છો મિત્રો? તો આજે આપણે શરૂ કરીશું વર્તુળ પ્રકરણ. ધોરણ 9માં આપણે વર્તુળ ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે વર્તુળમાં ચાપ કોને કહેવાય, વૃત્તાંશ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય, આ બધી બાબતો જોઈ. હવે આ પ્રકરણમાં ધોરણ 10માં આપણે ભણવાના છીએ વર્તુળનો સ્પર્શક. તેના માટે સૌથી પહેલાં આપણે જોઈશું કે વર્તુળ અને રેખાનો છેદ કરીએ તો આપણને શું મળે છે. તો જોઈએ વર્તુળ અને રેખાનો છેદ. સૌથી પહેલાં આપણે એક વર્તુળ લઈશું. તો હું અહીંયા એક વર્તુળ લઉં છું અને આ વર્તુળની સાથે રેખા જો આપણે દોરીએ તો કેટલી શક્યતાઓ મળશે? એક શક્યતા આવી મળશે, એક શક્યતા આપણને એવી મળશે કે જેમાં રેખા આ રીતે છે, એક શક્યતા આપણને એવી મળશે કે જેમાં રેખા આ રીતે જાય છે. તો અહીંયા આપણને 3 શક્યતાઓ મળે છે. એમાંથી સૌથી પહેલી લાલ રંગની જે શક્યતા છે કે રેખા અને વર્તુળ એકબીજાથી દૂર છે, તો આ શક્યતાને આપણે કહીશું કે રેખા વર્તુળને છેદતી નથી. તો આ થઈ ગઈ આપણી પહેલી શક્યતા કે છેદતી નથી. ત્યારબાદ કાળા રંગની જે રેખા છે એ રેખા વિશે આપણે એવું કહી શકીએ કે એ રેખા અહીંયા 2 બિંદુમાં છેદે છે. તો 2 બિંદુમાં છેદતી હોય તેવી રેખાને આપણે કહીશું છેદિકા. એટલે કે છેદિકા વર્તુળને 2 ભિન્ન બિંદુઓમાં છેદે છે. અને ત્યારબાદ અહીંયા આપણને મળે છે એવી રેખા કે જે વર્તુળને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે છે અથવા તો એક જ બિંદુમાં છેદે છે. વર્તુળ અને રેખામાં એક બિંદુ એવું છે કે જે બંનેમાં સામાન્ય છે. તો આ એક વિશિષ્ટ કિસ્સો ગણાશે, તો જેને આપણે કહીશું વર્તુળનો સ્પર્શક. તો આ રેખા એ વર્તુળમાં એક જ બિંદુ સામાન્ય હોય તેવી છે. અને આથી સ્પર્શકની વ્યાખ્યા જ્યારે આપણે કહીએ તો સ્પર્શકની વ્યાખ્યા એવી થશે કે સ્પર્શક એ વર્તુળને એક જ બિંદુમાં છેદે એવી રેખા છે. સ્પર્શક એ વર્તુળને એક જ બિંદુમાં છેદે, અહીંયા એક જ બિંદુમાં છેદે છે એવી રેખા બનશે. તો વિડીયો પોઝ કરી અને આ વ્યાખ્યાને ફરીથી સાંભળો, સમજો અને પાકી કરો. ત્યારબાદ જોઈએ તો વર્તુળમાં સ્પર્શકની સંખ્યા કેટલી હશે. હવે અહીંયા આપણે એક વર્તુળ લીધું છે અને વર્તુળમાં એક બિંદુ આપણે લીલા કલરનું લીધેલું છે. તો આ બિંદુ પાસે સ્પર્શકો કેટલા મળશે? તો સૌથી પહેલાં આપણે એવું કરવું જોઈશે કે એ બિંદુ પાસેથી આપણે એક સ્પર્શક દોરીએ. તો આ સ્પર્શક જે છે તે એક જ બિંદુ સામાન્ય ધરાવે છે વર્તુળ સાથે, કે જે અહીંયા આપણે આ લીલું બિંદુ દર્શાવેલું છે તે. તો અહીંયા જે આ સામાન્ય બિંદુ છે, આ સામાન્ય બિંદુ એક જ એવું છે કે જે વર્તુળ ઉપર પણ છે ને સ્પર્શક ઉપર પણ છે. હવે એ સિવાય આપણે કોઈ પણ રેખા દોરીશું આ બિંદુમાંથી તો એ રેખા આ વર્તુળને 2 બિંદુમાં જ છેદશે. જેવી અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હું બીજી કોઈ રેખા દોરીશ તો એ પણ 2 બિંદુમાં જ છેદશે. કોઈ પણ રેખા દોરીશ તો એ 2 બિંદુમાં જ છેદશે. તો એટલા માટે આપણે કહી શકીએ કે સ્પર્શક એ વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખા છે. હવે આપણે જો પરિકરથી સરસ વર્તુળ દોરીએ તો આ વસ્તુ આપણને વધારે સારી રીતે જોઈ શકાશે. તો એવું તમે જાતે પણ દોરીને જોઈ શકો છો. ત્યારબાદ બીજું આપણે એ જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ પણ આપણે છેદિકા લઈએ છીએ તો એમાંથી એક જીવા બને છે. હવે આ જીવાને લગતા આપણને 2 બિંદુઓ અહીંયા મળે છે. તો આ બંને બિંદુઓ સાથે આપણે એવું માનીએ કે આ બંને બિંદુઓ નજીક આવતા આવતા છેલ્લે સંપાતી થઈ જાય છે. હવે સંપાતીનો અર્થ એવો થાય કે બંને બિંદુ એક જ થઈ જાય છે. તો આ બંને એક જ બિંદુ જે થઈ ગયા છે કે જેને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ, એના માટે એવું કહી શકીએ કે આ એવી જીવા છે કે જેના બંને અંત્ય બિંદુ સંપાતી છે. આ એવી જીવા છે કે જેના બંને અંત્ય બિંદુઓ એક જ જગ્યાએ સંપાતી છે, એક જ જગ્યાએ એકબીજાની ઉપર આવી ગયા છે. તો આવી એક વિશિષ્ટ જીવાની વાત કરી, એટલે કે આ વિશિષ્ટ જીવાથી બનતી જે છેદિકા છે એ જ આપણો સ્પર્શક બનશે. તો આને જ આપણે સ્પર્શક કહીશું. તો આ વસ્તુ આપણને પાઠ્યપુસ્તકમાં કીધેલી છે કે જીવાના બંને અંત્ય બિંદુ તે જીવામાં સંપાતી હોય તેવી વિશિષ્ટ છેદિકા. હવે આને આપણે કહીશું છેદિકા, પરંતુ એવી વિશિષ્ટ છેદિકા કે જેની જીવાના સંલગ્ન જીવાના બંને બિંદુઓ સંપાતી છે, એકબીજાની ઉપર જ છે.
તો એવી જીવા છે એને સમાવતી છેદિકા એ જ આપણી સ્પર્શક બનશે. એટલે આ છેદિકાની વાત નથી મિત્રો, પરંતુ આપણે એવું કહી શકીએ કે આ જે છેદિકા છે એ ખરેખર સ્પર્શક બનશે, કારણ કે એ છેદિકા જે જીવા બનાવે છે એ જીવાના બંને બિંદુ સંપાતી છે, એકબીજાની ઉપર છે, એટલે કે બંને બિંદુ એક જ છે અને એક જ બિંદુમાં છેદે છે. તેથી એવી છેદિકાને આપણે સ્પર્શક કહીશું. આ એક સમજૂતી થઈ આપણને પાઠ્યપુસ્તકમાં છેલ્લે જે એક વિશિષ્ટ વાક્ય આપેલું છે તેની. અને હવે જોઈએ સ્પર્શ બિંદુની વાત. તો અહીંયા આપણને જે વર્તુળ આપેલું છે તો એ વર્તુળને એક જ બિંદુમાં છેદતી હોય તેવી રેખા હોય તો તેને આપણે સ્પર્શક કહીએ છીએ. હવે આ સ્પર્શક જે બિંદુએ, ધારો કે આ સ્પર્શક અહીંયા છેદે છે, તો આ સ્પર્શકનું જે છેદ બિંદુ છે તે છેદ બિંદુ પાસે આપણે એવું કહી શકીએ. હવે આ વર્તુળને આ લીલા રંગની સ્પર્શક જે બિંદુમાં છેદે છે, કે જેને આપણે કાળા રંગથી દર્શાવેલું છે, તે સ્પર્શકનું વર્તુળ સાથેનું છેદ બિંદુ એ ગણાશે આપણું સ્પર્શ બિંદુ. સ્પર્શ બિંદુ. હવે આ સ્પર્શ બિંદુ છે એ સ્પર્શ બિંદુ કેવું છે? તો કે સ્પર્શ બિંદુ એવું છે કે જે વર્તુળ અને સ્પર્શકનો છેદગણ કહેવાય છે, અને સ્પર્શક વર્તુળને આ બિંદુમાં સ્પર્શે છે એવું આપણે કહીશું. તો હવેની સંકલ્પનાઓ જોયા પછી આપણે જોઈશું પ્રમેય 10.1. પક્ષ બનશે આપણો આ આગળનો ભાગ અને સાધ્ય બનશે આ પાછળનો ભાગ. હવે આગળના ભાગમાં આપણને કીધેલું છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક. તો વર્તુળનું આપણે કોઈ બિંદુ લેવું જોશે કે જેને આપણે અહીંયા પી લીધેલું છે, અને સ્પર્શક લઈએ છીએ આપણે XY રેખા. તો અહીંયા નીચે આપણને લખેલું જ છે કે ભાઈ રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શે છે. તો આ પી બિંદુએ સ્પર્શે છે એટલે કે આ પી છે તે આપણું સ્પર્શ બિંદુ છે. હવે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા કઈ થશે? તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા આ OP થશે, કે જે તમને અહીંયા હાઇલાઇટ થયેલી દેખાય છે. તો આ ત્રિજ્યા તે સ્પર્શકને લંબ છે. અહીંયા જે આ ત્રિજ્યા બને છે તો એ અહીંયા સ્પર્શકને લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે. તેથી અહીંયા આપણે લખીએ છીએ કે OP લંબ XY. ત્યારબાદ હવે સાબિતી જોઈએ. તો રેખા XY પર P સિવાયનું આપણે એક બિંદુ Q લઈશું. હવે આ Q બિંદુ છે એને કેન્દ્ર સાથે જોડતી એક રેખા દોરીએ કે જે રેખાખંડ OQ છે. હવે બિંદુ Q છે એ વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે. હવે Q બિંદુ વર્તુળની બહારનું બિંદુ જ શા માટે બનશે? કારણ કે Q બિંદુ છે અને P બિંદુ છે તે બંને ભિન્ન બિંદુઓ છે કે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ P અને Q ભિન્ન બિંદુઓ છે, તેથી Q વર્તુળની બહાર જ હશે. હવે ધારો કે Q બિંદુ વર્તુળની અંદર છે તો શું થશે? તો આ XY છે તે છેદિકા બની જશે, કે જે શક્ય નથી. XY સ્પર્શક છે તેવું આપણને પહેલેથી આપેલું છે, અને તેથી આપણે કહી શકીએ કે આ OQ છે એ વર્તુળની ત્રિજ્યા OP કરતાં પણ મોટું થશે. એટલે કે OQ એ OP કરતાં મોટું બનશે. તેથી હવે આપણે કહી શકીએ કે બિંદુ P જે છે તે બિંદુ P સિવાયના રેખા XYના બધા બિંદુઓ માટે આવું જ થશે. અને તેથી આપણે કહી શકીએ કે OP એ O થી, એટલે કે અહીંયા જે O છે તો O થી આ જે XY રેખા છે તેના પરના બધા બિંદુઓ પૈકી આ જે અંતર મળે છે તે સૌથી ટૂંકામાં ટૂંકું અંતર છે, કે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ OP અંતર એ બીજા બધા જ અંતરો કરતાં સૌથી ટૂંકામાં ટૂંકું અંતર છે. તો તેટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા OP એ XY ને લંબ થશે. કારણ કે ટૂંકામાં ટૂંકું અંતર છે એટલે ટૂંકામાં ટૂંકું અંતર હોય એ લંબ હોય,
એ રીતે ઓપી એ એક્સ વાયને લંબ છે અને તેથી ઓપી લંબ એક્સ વાય. તો આ રીતે આપણે આ પ્રમેયને સમજીએ છીએ. અને મિત્રો, જો એક વખત આપણે આ પ્રમેયને સમજીએ છીએ તો પછી આ પ્રમેયને લખવા માટે અહીંયા આપણી પાસે લખાણ છે, તેનો ઉપયોગ આપણે કરી શકીએ. પુસ્તકમાંથી પણ લખાણનો ઉપયોગ કરી શકો છો, અહીંયાથી પણ લખાણનો ઉપયોગ કરી શકો છો. સૌથી અગત્યની વાત છે કે આપણે પ્રમેયને સમજીએ. તો હવે આગળ વધીએ આપણે સ્વાધ્યાય 10.1 તરફ. તો સમજાઈ ગયું છે તો આગળ વધો, નથી સમજાણું તો પછી વિડીયોને રિવાઇન્ડ કરો, ફરીથી સમજો, ફરીથી મળીશું.